ગઈકાલે વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણીમાં જીત તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની થઈ છે, પણ ચર્ચા આ બંને કરતા જવાહર ચાવડાની વધુ થઈ રહી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીતની ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટીના જવાહર ચાવડાના જયકારના નારા લગાવવા પાછળ શું છે કારણ, જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત બાદ ભાજપના નેતા જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. પણ કેમ લાગ્યા, શું છે કારણ, તેના વિશે આજે વાત કરવી છે. ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. કડી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી, જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની આ જીત બાદ વિસાવદરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું, પણ અહીંયા એક એવી વાત સામે આવી જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું, અને એ છે આમ આદમી પાર્ટીની જીતની ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગવા. આ બાબતે દરેક રાજકીય વિશ્લેષકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, અને ભાજપ વાળાને મિત્ર બનાવવા પડે એટલા પણ ખરાબ દિવસો નથી આવ્યા, આવું કહેનારા ગોપાલ ઇટાલિયા પણ સાથી કાર્યકરોની સાથે આ નારા લગાવતા જોવા મળ્યા હતા. એટલે સાથે સાથે એ પણ પ્રશ્ન ઉઠ્યો છે કે ભાજપને વિસાવદરમાં હરાવવા પાછળ શું જવાહર ચાવડાનો કોઈ હાથ હોઈ શકે? જવાહર ચાવડા અવારનવાર ભાજપના વિસાવદરના ઉમેદવાર રહેલા કિરીટ પટેલ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા મોવડી મંડળને પત્ર લખતા રહ્યા છે. જવાહર ચાવડાએ જૂનાગઢ ભાજપ પ્રમુખ અને વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકતો પત્ર PM મોદીને પણ લખ્યો હતો. ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો છતાં ભાજપે વિસાવદરમાં કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા, અને હવે એવું લાગી રહ્યું છે કે આ જ ભૂલ ભાજપને નડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ એ જ જવાહર ચાવડા છે જે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણાવદરથી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા અને ધારાસભ્ય બન્યા હતા. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી તેઓ ભાજપમાં જોડાયા અને 2018માં આ બેઠક પરથી જ જવાહર ચાવડાએ પેટા ચૂંટણી જીતી. માર્ચ 2019માં વિજય રૂપાણીના મંત્રાલયમાં પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બન્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં માણાવદર બેઠક પર જવાહર ચાવડાનો પરાજય થયો. જવાહર ચાવડાએ તે બાદ પાર્ટીમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયા. આ પછી ભાજપના નેતાઓ સામે ભ્રષ્ટાચાર કરતા હોવાના લેટર બોમ્બ તેઓ ફોડતા રહ્યા, અને એમની આ જ આદતને લઈને હવે ફરી એકવાર તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. ભાજપને ખૂબ નફરત કરતા ગોપાલ ઇટાલિયાએ કેમ જવાહર ચાવડાની જયકારના નારામાં સાદ પુરાવ્યો હશે, તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.